સિમરણ એને આપણે પ્રાર્થના કરી હે રામદેવજી મહારાજ, હે દ્વારકાધીશ, હે બાર બીજની બાર, એવા રામદેવજી મહારાજને યાદ કરી કે અમારી વચ્ચેથી એક હંસાબેન નામનો આત્મા આવ્યો છે, એને તારા ચરણે લેજે. બધાને એ માર્ગે જવાનું છે, પણ એની પાછળ જેટલું હરિસ્મરણ થાય, ભજન થાય, એટલું સારું થાય. બધા અવતારમાં શ્રી રામદેવજી મહારાજ રામા અવતારમાં માં જાનકી હાટુ રાવણનો સહાર કર્યો. કૃષ્ણ અવતારની અંદર માં દેવકી અને વાસુદેવ બાપા માટે મામા કંસનો સહાર કર્યો. પણ એક અલગ ધણી એવો અવતાર થયો, કોઈને માર્યા નહીં, બધાને તાર્યા. ભૈરવા નામનો દત્ત હતો, એને કે તને જીવતો ભંડારો હોય. એવા રામદેવજી મહારાજને બધા સાથે મળીને આપણે યાદ કરી કે હે નારાયણ, અમે બધા એક મન કરો આરાધે ધણી મારો આવશે. એટલે આપણે બધા હારે એક સાથે મળી વાગે ભડાકા એ ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે ભારી બીજ બારના એ ધણીને સમરું, બીજ બારના રે એમને આંકલો કરો ને તો શીખલા તો ઢુંગળો ઉતરું. આંકલો નબળો નહીં કરવાનો. આમ ઓળાને ઘડે ન બેહો. આપણે માની પાછળ ભજન કરવા બેઠા છે, બેનની પાછળ ભજનમાં બેન એને સુરવીર કીધું છે મહાપુરુષે. રાકા માણનું ભજનમાં બે એવું કામ. બધા એને હારે મળીને આપણે યાદ કરવાના છે. બીજ બારના એ ધણીને સમરું, બીજ બારના રે ક્યાં બાત. ગોરીનો એકનો અવાજ આવે સાહેબ, બીજા તમે બધાને શું કઈ આમ મોઢા માવો કાઢી નાખો સાહેબ. પ્રહલાદ રાજા હતા ને, એના બાપાએ બાપ દીકરો તમે જુઓ તો ખરા, એને એમ કીધું ભગવાન તને બધે દેખાય છે કે હા, કે આ થંભમાં દેખાય. પ્રહલાદ રાજા કે હા દેખાય. લાલ ઘૂમ થંભ કરેલો કે ભર બત. પ્રહલાદ રાજા થોડાક આમ નજીક ગયા તો એને વિચારે ઓહો આને તો બત ભરી તો બળી જાય, ભગવાન એમથી મારો ભક્ત પાછો પડશે. હોનેરી કીડિયું પ્રહલાદને એકને દેખાને. પ્રહલાદ કે કીડિયું નથી બળ્યું, હું શેનો બળવું. દોડીને બત ભરીને અંદરથી ભગવાન નરસિંહ રૂપ ધરીને બહાર આવ્યા. સ્પેશિયલ પ્રહલાદ હાટું નરસિંહ રૂપ ધરી. આપણે આંકલો નથી કરીને પછી કઈક દુખી છે આમાં કઈક ભજન કીર્તનમાં કઈક સાથ દેવો જરૂરી છે. ભલે ન આવડે ખાલી હા થઈ જાય ને તોય ધણી રાજા થઈ જાય. સંધ્યા ટાણે
એ દત્તને માર્યો સંધ્યા દાણે રે ये सपने राखवा मारी बनिया मोरारी रानी रूपा देव सपने राखवा मारी बनिया मोरारी मोरारी ભૂલી ગયા એટલે આપણે અહીંયા છીએ 9 માસ માના ઉદર રહ્યો માના પેટમાં 9 મહિના જો આપણું અન્ન જળ પૂરું પાડ્યું હોય તો અહીંયા ન પાડે પણ આપણે છે ને આમાં ઉતરી ગયા છે ફૂલ એટલે એમાં તો આપણે ભગવાનને ઓળખતા નથી એમ માનવાનું કેવા થઈ ગયા સાહેબ ભગવાન અસંખ્ય સંતોની વારે આવ્યા ભક્તોની વારે આવ્યા
સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે વળી આમ બેનનો દવા જ નથી આવતો કારણ કે હું મોઢામાં કઈ આમ દવા હમ ખાધા છે કે આપણે ન બોલવું આમ થોડોક અવાજ કરો તોય હું નહીં સાંભળું પણ ઉપરવાળો સાંભળશે સાહેબ ભગવાન તો એવો આપણી માથે દયાળુ છે સાહેબ આથી વર્ષો પહેલા તમે આપણા વડવાને પૂછજો સારા સંપલ નતા મળતા અને આપણી માથે તો દયા કરીશ ભગવાન જેટલા માણા એટલી ગાડી સુધનવાના એ નામ પ્રતાપે आगे बढ़ा ધણી ધાર્યો જેને ધણી નબળો ન હોય ને એની સ્ત્રી નબળી એટલે ધણી ધાર્યા પછી એક ભજન સાહેબ કર્મ તો બધાયને ભોગવવા પડે સ્વયં નારાયણ કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ સાહેબ એને એક દેવું જદી 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ને ગાંધારી પાસે જઈને કૃષ્ણ પરમાત્મા ઉભા રહ્યા કોણ કાકે હું દેવકી નંદન કે તે મારા હોને મરવી નાખ્યા કૃષ્ણ ભગવાન પણ કે જા હું તને શ્રાપ દઉં છું તારા યાદો અંદરો અંદર મળી જાય સાહેબ ભગવાન હતા ને તોય માથે સ્વીકારી લીધું જેવી માં કે તારી ઈચ્છા એટલે નારાયણ પોતે વાલીને મારેલો વગર વાગે ને સાહેબ એનું કર્મ પ્રાસીના પીપળે ભગવાને પણ ભોગવ્યું આપણે કઈ વાડી અને એ બાજુ ભીષ્મ પિતા સ્વયં બાળના સૈયામાંથી હુતા છે 5 પાંડવમાં કુંતા અને દ્રૌપદી જઈને ઉભા રહ્યા કુરુક્ષેત્રના મેદાનની અંદર મેદાનની અંદર ઉભા રહ્યા મારું કર્મ કેવું હશે કે મારી માનું જળ માણા ઘરે લઈ જાય મઠ મંદિરમાં લઈ જાય એટલી પવિત્ર મારી માં ગંગા છે એનો પુત્ર હું ભીષ્મ અને મારું એવું કર્મ હું કર્મ ભોગવું છું બાણની સૈયામાંથી કૃષ્ણ પરમાત્માએ કીધું કર્મ કોઈનું ન છોડે દાદા કર્મ તો બધાયને ભોગવવું પડે એમ તમારું કે કર્મ હશે ભીષ્મ પિતાને કે પણ મેં એવું કર્મ નથી કર્યું તે દાદા કઈક વિચાર કરો આગળ તમારા જીવનની અંદર વિચાર કરો દાદાએ બહુ વિચાર કર્યો કે હા એકવાર દ્રૌપદીએ ભરી સભામાં હાથ જોડ્યા દાદા બધાએ તો એમ પણ તમે પણ એમ
ખાલી દ્રષ્ટિથી નહીં કર્મ થાય સાહેબ. તઈ ભીષ્મ પિતાને વિચાર્યો સાચી વાત છે, કર્મ તો મારી ભોગવવું પડે. અને કર્મની વાત મીરાબાઈ કહે છે, શું કહે છે?